ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આશીષ જય સ્વામિનારાયણ. તો સવારનું આજ તો શું કહેવાય, આજ તો મમ્મી નહોતા ને એટલે સવારનું કામકાજ ચાલુ કર્યું હતું. એનો રૂમ કાલ સાફ કર્યો તો એ બધું આજ થોડું ક્લિનિંગ કર્યું, કબાટને હું સાફ કર્યું અને પાછળ ગાર્ડન ને એવું બધું વાળ્યું. નહીંતર એ બહુ સારું કામ હતું. મમ્મી રોજ એ પાંદડાને ઉડીને આવતું ને એ બધું લઈ લેતા. મેં કાલ કરી નાખ્યું હતું. હે કાલ મેં વાળ્યું હતું. મેં વાળ્યું, પાછું ઊભી હાવણી લઈને બધું વાળ્યું અને કચરા પોતાને એવું કરી નાખ્યું. કાલથી જોબ ચાલુ થાય છે અને હવે જો પોતા મારી રહે અને પ્લાન બન્યો સવારના પૂછતા જ કોઈને મૂવી જોવાનું. સવારનું કોઈ કાંઈ ન બોલ્યું અને અચાનક પ્લાન બન્યો આપણે મૂવી જોવાનું. તો હિરલબેન ને માનસી ને કાજલ અને હું અમે 4 જણા જઈએ છીએ મૂવી જોવા. આ વારા પણ 2 મૂવી જોવા જવાનું છે. તો હમણાં શું કહેવાય, અમારી ગર્લ્સ ગેંગ મળશે તો ચાલો મળીએ ત્યાં. અને સવારના કામકાજ કર્યું તો નીચે એટલું બધું સરસ ક્લિનિંગ કરી નાખી છે વાસીસ. હમણાં છોકરા આવે પછી ખબર આવે. તો 4 સ્કૂલે ગયા છે તો ઘર જો આપણે મસ્ત ક્લીન કરી દીધું છે. કૃષ્ણાને આજે જોબ છે તો હમણાં અહીંયા આપણે લેવા ગઈ છે છોકરાઓને અને અહીંયા આપણે સાંજની તૈયારી કરી દીધી છે ફટાફટ. ખાલી હવે શાક ને એવું વઘારવાનું છે. થેન્ક યુ આશીષ. એના માટે આપણે જો હલાણું ને પલાણું હોય એવું છે કે સવારનું પૂછતા હતા ને સવારના કોઈ પ્લાન જ ન કર્યો. સવારમાં વાત થઈ, કાલની આમ તો વાત ચાલે છે મૂવી જોવા જાવું પણ એન ટાઈમે હવે એમ કે નાના બોલ્ટ કરીને ફટાફટ જઈએ અને એન ટાઈમે ટિકિટ બુક કરાવી નીકળ્યા છીએ અમે 4. હે આવે છે આ છોકરાએ પહોંચી ગયા. લે એટલે જ મેં ફટાફટ મેં પહેલા કીધું કે કૃષ્ણા જોબ છે નહીં થાય એમ. તો આપણે પસીને રેપ જેપ થઈ ગયા છીએ એટલા ફટાફટ આપણે આવ્યા પહોંચ્યા અહીંયા. આશીષ વચ્ચે અડધે સુધી મૂકી ગયા ને ત્યાંથી ચાલતા આવ્યા પણ આ લોકો હજી નથી પહોંચ્યા. એમના રાહ જોઈને ઊભા, ખબર નહીં કેટલું મૂવી જાય. આવો પ્લાન છે અમારો. હા ચલો જલ્દી દોડતું એમને મારા તબલા કે પરસેવર એમ છે. આશીષ મન કે આવો તમારો કેવો પ્લાન છે? એવું છે તો સક્સેસ નથી જાતો. ઓલા ફાઇનલી મૂવી પૂરું. ઈ મૂવી જોવા આવ્યા જો આપણી જેમ હે ને. એવું છે. એમને કેવું લાગ્યું છોકરીઓ મૂવી? મસ્ત હશે યાર. નહીં પણ મૂવી રિયલી સરસ છે નહીં? હે મસ્ત. કાજલ છેલ્લે 5 મિનિટની વાર હતી ને ત્યાં આમ હુઈ ગઈ. બોલ શાંતિથી. કેવી ઊંઘ આવે છે એમ? મને હિરલબેન તમારે જે મૂવી બહુ જ ગમે. મને ગાડીમાં તો ઊંઘી જાય માનસી તો બહાર મસ્ત છે યાર. સિટી સેન્ટર એ સારું છે. આમ શોપિંગ કરી લેવાનું હોય. એપલ વોચ નથી જોવા જાય. આમ સાનમુન્યું દોડવા મળો. હાલો કોણે લીધી? માનસી લીધી છે તો આઈ નો લેતા એવી માનસી લાવવાની છે પણ કોકો હે મંગાવવાની છે કોક આવે ને બોલો કોકો ને બંધ લેખું તો ખોલે બિચારા તું પણ આવજો. હાલો સાથી દરોન મૂકીને આપણે જઈએ છીએ. તો બસમાં બેસી ગયા છીએ આપણે શાંતિથી. એ લોકોને મૂકીને ઝડપથી આપણે નીકળી ગયા હતા કેમ કે આપણી બસ આવી જવાની એટલે
અને જો થયું કેવું કે ઉતાવળમાં ઘરેથી નીકળી ગઈ હતી તો કાર્ડ લાવવાનું ભૂલી ગઈ હતી અને 20 પાઉન્ડની નોટ આપણી પાસે હતી. તો અહીંયા મોસ્ટલી બધા કાર્ડ જ યુઝ કરે. 20 પાઉન્ડના છૂટા કોઈની પાસે નહોતા, તો એક બસ તો જતી રહી કે છૂટા લઈને આવો એમ. ઘણીવાર બસમાં એવું થાય કે સારા બસવાળા હોય તો બેસવા પણ દે, પણ મિસ્ટેક મારી હતી કે મારી પાસે કાર્ડ પણ નહોતું અને બસવાળા પાસે છૂટા નહોતા 20 પાઉન્ડના. મારે આપવાના હતા 3 પાઉન્ડ. બીજી બસમાં બહાર બધા ઊભા હતા, ત્યાં હું લોકોને પૂછતી હતી કે કોઈની પાસે 20 પાઉન્ડના છૂટા છે એમ. તો અહીંયાનો એક વ્યક્તિ હતો, આપણે એમ કહીએ ગોરિયા, બ્રિટિશ પીપલ. તો એમણે જોયું અને મેં પછી કીધું ચાલ ઝડપથી સામે એક શોપ છે તો શોપમાંથી કંઈ વસ્તુ લઈ લો તો છૂટા મળી જાય. પણ એમણે મને રોકી દીધી કે આ બસ પણ જતી રહેશે, આઈ વિલ પે ફોર યુ. તો આવા ઓનેસ્ટ પીપલ પણ અહીંયા છે. તો મેં એને કીધું કે હું તમે બેંક ડિટેલ આપો, હું તમને શું કહેવાય કે ટ્રાન્સફર કરી દઉં. પણ એમ કીધું કે ના વાંધો નથી, કંઈ હું તારા પે કરી દઉં છું. ને એમણે મને મારા પે કરી દીધા ને જો આપણે બસમાં બેસી ગયા છે. તો થેન્ક યુ સો મચ ભગવાન. ઘણીવાર આવા હેલ્પ કરવાવાળા વ્યક્તિ પણ આપણને મળી જાય છે. તો એમને પણ મેં ઘણીવાર થેન્ક યુ કીધું, પણ એ કે નો ડોન્ટ વરી. તો આવું છે. તો નેક્સ્ટ ટાઈમ તો શું કહેવાય કે ફોનમાં પણ કાર્ડ રાખવું પડશે અને જોડે પણ કાર્ડ રાખવું પડશે. ઘણીવાર કાર્ડ ના ચાલતું હોય તો આવું બની શકે છે. ફોનમાં ઘણીવાર કોઈ પ્રોબ્લેમ આવે તો કાર્ડ નથી ચાલતું, એવું થાય છે. ચલો ઘરે જઈને મળીએ. કેવું હતું મૂવી? હે કેવું હતું મૂવી? મૂવી સારું જોઈ ને, મૂવી જોઈને આવી ગયા ફટાફટ. મામી ભાખરીને હું કરતા ગયા છે, આગળ સલાડનું થઈ જાય એટલે આલુ જમવા બેસવી. મંત્ર રેડી થઈ ગયો છે. જો બે તો મારતા તું કેમ રીહાણો તો મૂવી જોવા ગઈ એટલે નીચે બેસી જા, મારે કામ છે તારે. અમે નકરી વાત જાયા કરીએ. આમ જોબે જાવીશ થઈ કેમ નથી? હા તો મારી મમ્મી જોબે જાય છે, મારી મમ્મી ઘરનું કામ કરે છે. મમ્મીને કંઈક બહાર જવાનું કે એમ તમારે બધાને ચીલ કરવાનું હોય તો તમે ગાર્ડનમાં રમવા જાવ છો ને તમારા ફ્રેન્ડ બોલાવા આવે ફૂટબોલ ને એવું રમવા જાવ, તમે ઓલા સ્વિમિંગમાં ને એમ જાતા ને અમે રીસાતા કે તમે કેટલી વાર જાવ છો, અમે કાંઈ નથી જાતા એમ. સ્કૂલે થઈને મોઢું ધોયું છે? લાગતું જ નથી. આ મને ખબર, પપ્પા શું કે કહેતા હતા કે સંભળાતું હતું કે ફોનમાં કે તે હાથ પગ મોઢું ધો ને એમ. આ એની ને તો કાંઈ નથી રીસાતા. જોબે જ આવી તે રીસાતો હોય તો એમ કહું છું કે મારી મમ્મી જોબે વૈયા ગયા તો એ કેમ નથી રીસાતો તું? અને બહાર જવાનું નહીં, અમારે ક્યાંક ફરવા જવાનું હોય ગર્લ્સ ગેંગ ને, અમે તમને પૂછી નહીં જ આવી છે કે અમે અહીંયા જવાના છે એવી કઈ. તમે મોટા થાવ તો અમને કહેશો ને પાછળ કે નહીં વેતા હે નિર્વાક ડી સાહેબ. તો બેટા હવે ડિનર આપણે પૂરું થઈ ગયું છે ને ભગવાનને જો આપણે નાઇટ ડ્રેસ પહેરીને હળવા કરી દીધા છે. આ બાજુ હાલો હવે મૂકો બધું, પછી સુવાનો ટાઈમ થઈ ગયો છે અને છોકરાઓ તો ઓલરેડી જતા રહ્યા છે. વાલો મૂકો ફોન ને આઈપેડ ને એવું. કેવું રહ્યું નિર્વા સ્કૂલે? ટ્રાવેલિંગમાં થાકી જાશો? રીવા ફોન મૂકવાનું કીધો મેં. તો કોઈનો ક્વેશ્ચન હતો કે ભાઈ તમારે શું કહેવાય કે નિર્વાને તમે રહેવા ગયા નવા એરિયામાં, ત્યાં સ્કૂલ મળી ગઈ તો નથી મળી. અમે અપીલમાં ગયા, કાઉન્સિલરે પણ અમને હેલ્પ કરી, ઘણા ઈમેલ કર્યા, આપણે દલીલું કરી, પણ એ લોકો પાસે સ્કૂલમાં અહીંયા સ્પેસ જ નથી, જગ્યા નથી. તો વેઇટિંગ લિસ્ટમાં જ આપણું નામ છે કે તમારે શું કહેવાય કે જ્યારે કોઈ સ્કૂલમાંથી જાય ને તમારો નંબર લાગશે ત્યારે તમારે આ બાજુની સ્કૂલમાં તમને એડમિશન મળશે. તો અત્યારે તો નિર્વાહ બસમાં જાય છે, આપણે જ્યાં જૂના એરિયામાં રહેતા ત્યાં એની સ્કૂલ છે ત્યાં. તો એવું છે. અને ચલો હવે આપણે પણ આજે થોડું કામકાજ કરીને થાકી ગયા છીએ. દોડાદોડ પિક્ચર જોવા ગયા અને છોકરાઓને પણ હવે વહેલા સુવડાવવા પડશે. તો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. રીવા મેં તને કેટલી વાર કીધો મૂકી દે હાલ. હાલો નિર્વા મૂકો, પછી કે હોમવર્ક છે બાકી છે. હે
કાલે ને કાલે બતાવવાનું છે? નહીં હજી ટાઈમ છે પણ જલ્દી પૂરું કરી લેવું છે. તો વાંધો નહીં, તો પછી 5-10 મિનિટમાં સુઈ જા, પછી સવાર નહીં ઉઠાય. હાલો તો ચલો આપણે અહીંયા બ્લોગનો અંત કરી દઈએ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.